અમદાવાદ મનપાએ ફરી કર્યું બુદ્ધિનું પ્રદર્શન। નવરંગપુરા વિસ્તારમાં રોડ કરતા ફૂટપાથ મોટી કરી। મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતાઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા। કોની ભૂલના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ તે પણ એક મોટો સવાલ। મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પક્ષના નેતાઓ સ્થળ પર પહોંચ્યા છે। કોન્ટ્રાક્ટર કે જેને સતત આ બાબત ઉપર કહેવામાં આવ્યું હતું તેમ છતાં આ પ્રકારની ભૂલ હવે આગામી સમયમાં શું ફરી રોડ બનાવવો પડશે, એના માટેનું બજેટ કોણ ફાળવશે, જૂના બજેટમાં તે સેટ થશે કે કેમ, તે તમામ સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। હાલ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ફૂટપાથ છે તેને હજુ જે છે મોટી કરવામાં આવી છે અને જે રોડ જે છે સાંકડો થઈ રહ્યો છે, જેના કારણે આવનારા દિવસોમાં જે ટ્રાફિકની સમસ્યા જે છે સર્જાઈ શકે છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ ફૂટપાથ જે મોટી કરવામાં આવી છે તો તેને લઈને મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ સહિત પક્ષના નેતા જે છે સ્થળ પર પહોંચ્યા છે। એમની સાથે જ વાત કરીશું। કમલેશભાઈ, જે પ્રમાણે ફરી એકવાર અગાઉ પણ આવા વિવાદ સર્જાયો હતો ને ફરી એકવાર આ ફૂટપાથ મોટી કરવામાં આવી છે અને રોડ સાંકડો અને આવનારા દિવસોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાશે। ગઈકાલે આ જ વિષય ઉપર સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ચર્ચા થઈ હતી ને એટલે જ આજે માન્ય મેયરશ્રી સાથે રૂબરૂ સ્થળ ઉપર આવ્યા છે। અહીંના નાગરિકોની પણ ક્યાંક ને ક્યાંક લાગણી હતી કે ફૂટપાથ જે છે 15 ફૂટ કરતાં પણ વધારે, કોઈક જગ્યાએ 17 ફૂટની ફૂટપાથ છે, તો ફૂટપાથ મોટી થવાના કારણે ટ્રાફિકનો પ્રશ્ન થશે અને લોકોને અવરજવરમાં તકલીફ પડશે। આ સમસ્યા જે છે એ લોકોની એ કેટલા 3-4 દિવસથી એ લોકોના ફોન પણ આવતા હતા અને રૂબરૂ પણ અમને કહેતા હતા, એને કારણે આજે મેયર સાથે સ્થળ ઉપર તપાસ કરી અને અમે લોકો ચેક કરવા માટે જ આવ્યા છીએ। બિલકુલ તે, પરંતુ આ જે મોટી તો કરી દેવામાં આવી છે તો હવે શું નિર્ણય કરવામાં છે? આને હજી તોડીને સાંકડી કરવામાં આવશે ફૂટપાથ કે એવી રીતે જ રહેવી દેવામાં આવશે? અધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એક વર્લ્ડ ક્લાસ કક્ષાની સુવિધાઓ લોકોને કઈ રીતે મળે એ માટેની પ્રયત્ન કરતું હોય છે। આ પણ ફૂટપાથ એનો જ એક ભાગ છે, પરંતુ જે જગ્યા ઉપર ક્યાંક મોટી લાગતી છે ત્યાં 100% અમારું સૂચન રહેશે કે આની ડિઝાઇનમાં ચેન્જ કરવામાં આવે। તો બિલકુલથી, તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે એ જે પ્રમાણે જે અધિકારીઓને જે લાગશે તો આજે ફૂટપાથને હજી પણ જે ચેન્જ ડિઝાઇનમાં પણ ક્યાંક ચેન્જ કરવાની નિર્ણય કરવામાં આવશે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। નવરંગપુરા વિસ્તારમાં જે ફૂટપાથ બનાવવામાં આવી રહી હતી એ ફૂટપાથ ફરી એકવાર ચોડી કરવામાં આવી છે અને રોડ જે છે સાંકડો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આ ફૂટપાથ પહોળી કર્યા બાદ જે છે હવે તંત્ર જાગતું થયું છે ને જે હવે આજરોજ તંત્ર દ્વારા જે તમામ જગ્યા ઉપર જે ફૂટપાથ પહોળી જ્યારે કરવામાં આવી છે તો શા માટે કરવામાં આવી તેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જે પ્રમાણે હવે પદાધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યા ઉપર લાગશે તે જગ્યા ઉપર ડિઝાઇન હવે જે છે ચેન્જ કરવામાં આવશે, પરંતુ આ એક વાર નહીં, આ બીજી વાર જે કોર્પોરેશન દ્વારા આ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે ફૂટપાથ હવે જે પહોળી છે અને રોડ સાંકડો છે તો આવનારા દિવસોમાં જે નવરંગપુરા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે। કેમેરામેન નીતિન બગડા સાથે મોનિકા રાજપૂત, TV 13 ગુજરાતી, અમદાવાદ।